ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો આજે જો સવારમાં વાગી ગયા છે 8:30 અને નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. કપડાં પણ ધોઈ નાખ્યા છે કેમ કે આજે નવા હતા થોડાક હાથે પણ ધોવા પડે એટલે કપડાં પણ ધોઈ નાખ્યા છે. અને ચાલો મમ્મી શું કરે છે જોઈએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને નવા વર્ષના રાધે સીતારામ. સીતારામ. અને આજે ભાઈ બીજ છે તો હેપી ભાઈ બીજ બધાને. આજ કેમ તમારો વારો પડી ગયો દૂધ લેવા જા? પપ્પા ગયા છે સંજય કાકાની ફેક્ટરીએ. ઠીક, ઓલા બાજુમાં સંજય કાકાની ફેક્ટરીએ ગયા છે. મેં કીધું ને મુહૂર્ત હશે એટલે ગયા હશે. સંજય કાકાની ફેક્ટરીએ અને ગયા જો આ બાજુ ચા પણ રેડી થઈ ગયો છે. ખાલી જોવા કે બપોર સુધી રહે છે. સંજય કાકા કે આવજો, હારે ગયા છે. તો ચાલો જો ચા પણ રેડી થઈ ગયો છે, નાસ્તાના ડબ્બા પણ રેડી થઈ ગયા છે અને અમારા કાંજી પણ રેડી થઈ ગયા છે પાછા ભાઈ બીજના નવા કપડાં પહેરીને. તો ચાલો હવે નાસ્તો રેડી થઈ ગયો છે તો નાસ્તો કરી લઉં. કરવા માટે બેસી ગઈ છું અને આમ જો નાસ્તામાં લઈ લીધા છે ગાંઠિયા લઈ લીધા છે, ખારી લઈ લીધી છે, ચોળાફળી, ખાખરો અને મેં કીધું મરચું પણ લઈ લો આજે સાથે એટલે મરચું લઈ લીધું છે અને ચાય. તો ચાલો બધા નાસ્તો કરવા માટે. પણ એ બાપ દીકરી નાસ્તો કરવા માટે બેસી ગયા છે. જો આ બાજુ આદુ ને હીરું બેસી ગયા છે. આદુ હું ખાતો દીકુ? શું કહેવાય એને? હે જાદુ જ હીરુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બાજુ જો અતુલ પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બેન પપ્પા આમ જોઈને દાંત કાઢે છે. એને પણ જો નાસ્તામાં લઈ લીધું છે ગાંઠિયા, શક્કરપારા ને ખારી. કા આજે બપોરે શું ખાવું છે બોલો? કુછ નહીં. ઓ હાલો, તારે શું ખાવું છે? એને કુછ નહીં. તારે તારું ખાવું બપોરે? શાક રોટલી. હીરુને શાક રોટલી ખાવી છે ને આ બાજુ બધા ના પાડે છે. તો હવે જોઈએ આપણે બપોરની રસોઈમાં શું બનાવીએ. આજ ખતમ કરીને જો ફ્રી થઈ ગઈ છું. હજી તો ફ્રી નહોતા થયા ને ત્યાં મહેમાન આવી ગયા. હા, અરે વાહ. એ આપણે ક્યાંક બહાર જઈએ ને ત્યારે હા પણ એ બહાર જાય ત્યારે હોય. જો કામકાજ ખતમ કરીને ફ્રી થયા ને ત્યાં મહેમાન આવી ગયા. મારા કાકીજીની આવ્યા, જેઠાણીની આવ્યા, બસ બધાને ચા પાણી પીવડાવ્યા અને જો એ ગયા. અને આજે આપણે જવાનું છે મધુમાસીના ઘરે જમવા જવાનું છે અમારે. તો મેં કીધું કાંઈ નહીં, કપડાં વપડા ચેન્જ કરી લો પછી મેં મધુમાસીના ઘરે થોડીક હેલ્પ કરાવવા જઈ. અને પાછું આપણે મુહૂર્ત પણ કરવાનું છે આજે શોરૂમનું. તો મેં કીધું મુહૂર્ત કરવા જવું છે તો મધુમાસીના ઘરે પહેલાં હેલ્પ કરાવી આવું થોડી ઘણી અને પછી શોરૂમે મુહૂર્ત કરવા જઈ. અને મુહૂર્ત કરીને આવીને જોઈએ હવે કે બહાર જઈએ છીએ કે ઘરે ને ઘરે રહી છીએ. અને અમારા મમ્મી અને આદુ એ બધા ગયા છે નીચે બેસવા. માસીના ઘરે પહોંચી ગયા છે અને મધુમાસી શું બનાવે છે આપણે જોઈ. અને આ બાજુ જો મધુમાસીના મંદિર અને કાનજી મહારાજ, શ્રીનાથજી. મધુમાસી ક્યાં ગયા? શું કરો છો મધુમાસી? જય શ્રી કૃષ્ણ. શું બનાવ્યું છે? શાક, પુલાવ, બટાકાનું શાક. અને આજ જો નાણ કાકાના હાથની દાળ ખાવાની છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમારા હાથની દાળ ખાવાની છે એમ ને અમારે? નાણ કાકા છે ને બહુ મસ્ત દાળ બનાવે ને એટલે કે આજ અમારા ઘરે જમવા વહી આવો છો. ને મધુમાસી તો સ્લાડ પણ કરવા માંડ્યા છે. તો ચાલો આપણે મધુમાસીને થોડીક હેલ્પ કરાવીને રસોઈ કમ્પ્લીટ કરી નાખવી. કમ્પ્લીટ થઈ ગઈ છે ને આ બાજુ જો ભગવાનને થાળ પણ ધરી દીધો છે. ભગવાન જમવા માટે બેસી ગયા છે ને આ બાજુ અમારા નાના નાના ભગવાન પણ બેસી ગયા છે. આ બાજુ આદુ બેસી ગઈ છે ને આ બાજુ હીરુ. જો રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ. શાક બનાવી નાખ્યું છે, દાળ, ભાત, સલાડ, ઈદડા અને મધુમાસી ગરમ ગરમ રોટલી આપવા માંડ્યા છે. કેમ મધુમાસી? તો ચાલો બધાને જમવા બેસાડવા મળવી. જમવાનું રેડી થઈ ગયું ને જમવા માટે પણ બેસી ગયા છે. તો જો આ બાજુ જમવામાં લઈ લીધું છે રોટલી, શાક, સલાડ, ઈદડા, ચટણી, મોહનથાળ અને કાંદા. આ બાજુ જો મધુમાસી જમવા માંડ્યા છે. ભૂખ લાગી ને મમ્મી બેસી ગયા છે અહીંયા પપ્પા ટેબલે અને આ બાજુ જો અતુલ ને એ જમવા બેસી ગયા. બહુ ભૂખ લાગી હતી. તો જોઈ નાન કાકા દાળ બહુ મસ્ત બનાવે એટલે અમે કીધું ચાલો ફટાફટ જમવા બેસી જ જઈએ. હવે ફ્રી થઈને આવી ગયા શોરૂમનું મુહૂર્ત કરવા માટે. આદુ જો રેડી થઈ ગઈ છે. આદુ હું કહે છો દીકા? આ બાજુ જો થોડીક સાફ સફાઈ પણ ચાલુ કરી દીધી છે. સાફ સફાઈ કરીને કા દીક્ષિતા પછી મુહૂર્ત કરવી, સાફ સફાઈ કરી નાખવી થોડી ઘણી અને પછી જો આપણે બધી તૈયારી કરી નાખી છે, ફૂલ ને બધું મીઠાઈ ને બધું. તો પછી આપણે પૂજા કરી નાખીએ.
જો અતુલ અને દીક્ષિતા બે હાર પણ બાંધવા માંડ્યા છે. જો શોરૂમનો હાર બાંધી દે પહેલા, પછી આપણે પૂજા કરીને આ બાજુ ગ્રીવા વેક્યુમ પણ મારવા માંડી છે. નું મંદિર પણ સાફ કરીને નાખ્યું છે અને ભગવાન પણ બધા રેડી કરી દીધા છે હાર બાર પહેરાવીને. અને આ બાજુ જો આપણે ડીશ પણ તૈયાર કરી નાખી છે, શ્રીફળ છે, મીઠાઈ છે, બધું તૈયાર કરી નાખ્યું છે. અને હવે આપણે પૂજન કરી લઈએ. તો ફાઇનલી હવે મુહૂર્ત કરવાનું છે. વેદાંશી પણ આવી ગઈ છે. વેદાંશી હાલ હવે સાક્ષીઓને કર. ક્યાં કરીશ? નીચે ઈરવાલ તું 5 ઢીલા કરી દેજો હો નીચે. આ કર 1 2 3 4 ને 5 કર. 2 હજી કર 4 5 બોલો અંદર. બસ કદાચ તું કર નાખ ખારવારી તો અડ ખાલી બગાડશે આમ કઈ કરશે નહીં. બસ કર નાખ વેદાંશ હવે. એ કઈ હાથસો કર નાખ. આ તું ચોખા લઈ લે. ચોખા લઈ લે અહીંથી. લઈ લે. બસ એ મૂકી દે. એ હા વાહ. એક છે ને ખાલી શોરૂમે ગઈ હતી અને શોરૂમેથી જો કામકાજ પતાવીને ઘરે આવ્યા અને ઘરે આવીને આજુને સુડાવી પણ દીધી. હવે જાગી ગયા છે અને જાગીને નક્કી કર્યું છે કે હું મારા પિયર એક દિવસ મળવા માટે જઈશ. તો જો ઠેલા પેલા પણ રેડી થઈ ગયા છે અને હીરુ અને આદુ પણ નીચે પણ જતા રહ્યા છે. તો ચાલો હવે હું મારા પપ્પાના ઘરે એક દિવસ મળી આવું. પપ્પાના ઘરે મળવા માટે આવી ગઈ છું. નહોતું જો આરામ કરવા માંડ્યા છે. કેમ બહુ ઊંઘ આવતી હતી? ઈ છે ને પપ્પાને ઘરે આવે એટલે સોફે ચડીને બેસી જ જાય, હુઈ જ જાય, આરામ કરે. આ બાજુ સાહિલ પણ આવી ગયો છે. કેમ છે? સારું. તો જો સાહિલભાઈ પણ પહોંચી ગયા છે. મમ્મી શું કરો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? અને છે ને હા કાંઈ નહીં, કામ ખતમ કરી નાખો તમે. અને હીરુ ને આદુ બે જો ફટાકડા ફોડવા મળ્યા છે. હીરુ દિવાળી વહી ગઈ. આમ જો આ બાજુ સારિકા પણ આવી ગઈ છે. અને હીરુ આદુ અને પપ્પા ત્રણેય ફટાકડા ફોડે છે જેમ નાના હોય ને. હવે એવું નક્કી કરવી છે કે ભાઈ બીજનું જમવાનું સાહિલને આજે આપી દેવું છે ને આજે. તો ક્યાં જશું જમવા માટે? તો જોઈ ચાલો હવે ક્યાં જમવા જઈએ. સાહિલ ક્યાં જવું છે? અલગ ખાઈ આવે. કંઈક અલગ. તો જોઈ ક્યાં જશું ચાલો તો નક્કી કરવી. અને અમે નક્કી કરીએ છીએ ક્યાં જશું. અને તમારે જોવું હોય અમે ક્યાં જઈશું તો એન્ડ સુધી જોડાયા રહેજો. ચાલી જો નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છે. અમે જો કે કપડાં પણ નહોતા લાવ્યા તો અતુલ ઘરે કપડાં લેવા ગયા અને અમારા નવા કપડાં લાવ્યા ને હવે અમે જઈએ છીએ જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યાએ. આદુને છે ને ગાડીમાં બહુ જ મજા પડી ગઈ છે. આદુ ક્યાં ગઈ? આમ જો આગળ જો કેટલું રોશન કરી દીધું છે. દિવાળી હતી ને એટલા માટે લાઇટિંગ બાઇટિંગ લગાવીને. બોલો હું છે આદુ એ જો લિપસ્ટિક કરી જો આવી આદુ આવી. હીરા ક્યાં ગઈ? હીરા છે. અરે વાહ. જો જે જગ્યાએ જવાના હતા ને એ જગ્યાએ પહોંચી ગયા છે. અને આ બાજુ જો હીરુ ની બધા જો. હીરુ બહુ મજા આવે છે. આદુડું કેમ ગયું? ઓહ અહીંયા કેટલું પાણી. હું બોલો. અરે વાહ આદુ શું છે? હે પાણી. સારિકા શું ખાવાનું તારા? આજે કંઈક નવીન ખાવાનું બતાવી. નવીન ઓકે. તો જો આ બાજુ ડેકોરેશન પણ મસ્ત કરેલું છે. હું મટકી. ઓ હીરુ ને આદુ ને મટકી દેખાઈ ગઈ છે. બહુ મસ્ત મટકી છે. કા હું આવા નાના નાના ફૂલ. અરે વાહ. તો ચાલો હવે વેઇટિંગ છે થોડું ઘણું પછી જઈએ અંદર જમવા માટે. હા બતો બસ હીરવા બધું ટચ ના કરાય પછી અહીંયા ચોટ લાગે વધીએ. તો સારું ચાલો હવે અંદર જઈએ જમવા માટે અને વેઇટિંગ ખતમ થાય એટલે. જો કેટલું મસ્ત ડેકોરેશન છે. આમ જો સરી કઈ માટીનું છે કેનું છે? માટીનું છે. હા બહુ મસ્ત ડેકોરેશન છે હો. તો ચાલો હવે અંદર જઈએ. હાલો મમ્મી અંદર જવું છે ને?
ક્લીન કરે છે ઓકે ટેબલ ક્લીન થાય છે તો થોડીક વાર આપણે અહીંયા બહારનો નજારો વ્યૂ લઈ એના લીધે જો અમારા અંદર વારો પણ આવી ગયો છે અને બા બાજુ બધા બેસતી પણ ગયા છે મારી જગ્યા ક્યાં રાખી ઓય મારી જગ્યા ક્યાં રાખી મેં જગ્યા એ બાજુ હજી આદુનું તો જો મારી જગ્યાએ આદુ ચડી ગઈ હો હવે જો મારું સ્ટાર્ટર પણ આવી ગયું છે અને સ્ટાર્ટરમાં મગાવી લીધું છે મસાલા પાપડ અને આદુ બેન જો ઉપર ચડીને બેસી ગયા છે જમવા માટે આદુ શું છે મસાલા પાપડ હું હા અને હીરુબેને પણ જો ચાલુ પણ કરી દીધું છે તો ચાલો હવે બટર મિલ્ક પણ આવી ગઈ છે તો ચાલો હવે સ્ટાર્ટર જમી લઈએ એટલી જો ચીઝલર પણ આવી ગયું છે સાહી ચીઝલર ભાવશે ને ભાવશે આદુ આદુ જો આદુ બસ બટુ હવે ચાલો ચીઝલર પણ ટેસ્ટ કરી લઈએ કેવો ચીઝલરનો ટેસ્ટ છે ખતમ કરીને જો મેન કોર્સ પણ આવી ગયો છે એના માટે કુલચા મંગાવી લીધા છે બટર રોટી મંગાવી લીધી છે અને કાજુની સ્પેશિયલ સબ્જી તો ચાલો હવે મેન કોર્સ પણ હવે જમી લઈએ આવી ગયા છીએ ઘરે અને હવે અતુલને બાબાઈ કહેવાનો સમય આવી ગયો છે જાય છીએ અમે આદુ ટાટા કહેજો પપ્પાને ટાટા કહી દે હજી ટાટા કહી દે ટાટા આવજો કે હું મહિનો રેશ કે પપ્પાને આમ તો પપ્પા શું કે તને હા બોલ હું પૂછ કેટલું રહેવાનું કીધું 2 મહિના તો સારું ચાલો અતુલ આપણે કહી દઈએ જાય છે અમે હા તો ચાલો હવે ઘરે જઈએ ફાઇનલી જો ઘરે પગી ગયા છે ને આ બાજુ બે મામા ભણકીને બાજવાનું થઈ ગયું છે હું થયું પણ બોલો તો ખરા એનું કેવું છે દાદાનું ઘર છે મેં કીધું મારું ઘર છે મામાનું ઘર છે હાલો હાલો આનું સજેશન છે ને હીરો સાંભળ આનું સજેશન આપણે આધુ પાસેથી બોલ પૂછવી આધુ આ કોનું ઘર છે કોનું યે હાલો મામાનો ના મામાનું બોલી આ તો કોનું ઘર છે મામાનું ઘર છે કોનું ઘર છે મામાનું કે દાદાનું મામાનું તો હીરો બેન હારી ગયા હું આ જીતી ગયો મારું ઘર છે મારું હા 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 મામાનું ઘર છે સારી રીતે થાકી ગઈ સારી રીતે થાકી ગઈ થોડીક કમર દુખવા માંડીશ બહુ હા પણ જમવાનું બહુ મસ્ત હતું કા બધું મસ્ત કાજુનું શાક એટલું મસ્ત હતું નાન એટલું મસ્ત હતું ને રોટલી એટલી મસ્ત અને સિઝલર બી બહુ મસ્ત હતું આજે તો તમને મારા મમ્મી તમને કાંઈ ભજન ગાઈને નહીં સંભળાવે કેમ કે હું મારા પપ્પાના ઘરે આવી છું એટલા માટે પણ હા આજે પણ મારા મમ્મી તમને એક ભજન ગાઈને સંભળાવશે તો મમ્મી ગાશો ને કેવું ગાવું મારે હું કે કેવું ગાવું મારે મેં ક્યાં નહીં કહો તમે ગાઓ નથી કે કેવું ગાવું હાલો કેમેરો ચાલુ થઈ ગયો જે તમને મગજમાં આવે ને ગાઈ નાખો હાલો જજની ટાણું આવ્યું રે ભવ જળ તરવાનું મોંઘો મનુષ્યનો વાર ફેર ફેર નહીં મળનારો ડાયા દિલમાં વિચારો સતસંગ કીજીએ સજની ટાણું આવ્યું રે ભવ જળ તરવાનું ઓકે મમ્મીએ જો આજે મસ્ત કંઈક ભજન ગાઈ નાખ્યું છે ભજન કરવાનું ટાણું આવ્યું એવું ને હા એવું મમ્મી આજે ભજન સંભળાવી દીધું છે તો હું જ્યારે પિયર આવીશ ને ત્યારે મારા આ મમ્મી તમને ભજન સંભળાવશે ને જ્યારે ત્યાં જઈશ ત્યારે મારા તી મમ્મી તમને ભજન સંભળાવશે આજે આદુને છે ને મામાના ઘરે બહુ મજા પડી ગઈ છે કાદીક હા તો ચાલો આજે ફાઇનલી આદુ 3 નામ બોલવાની છે હા હાલો આમ જો મનસુખભાઈ મકવાણા જેન્સી મહેતા તુલસીબેન દ્વારકાથી તમે રોજે અમારા બ્લોગ જોવો છો એ માટે થેન્ક યુ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને રોજે જોજો હા અને આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય